ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિવંશ પુરાણ આપણે 2 અધ્યાય જોયા અને હવે આપણે 3જો અધ્યાય જોઈશું. 3જા અધ્યાયમાં શું છે કે 3જા અધ્યાયમાં મહર્ષિ વેદવ્યાસ કહે છે કે પૂર્વકાળમાં જેવું ઋષિઓએ કહ્યું છે, આર્યાની સ્તુતિ, આર્યા એટલે કે દેવીની સ્તુતિ, આર્યા દેવીની સ્તુતિનું વર્ણન વેદવ્યાસજી એમ કહે છે કે હું કરું છું. ત્રણેય લોકોની અધીશ્વરી નારાયણી દેવીને હું નમસ્કાર કરું છું. દેવી, તમે જે સિદ્ધિ, ધૃતિ, શ્રી, કીર્તિ, ભદ્રા, પ્રભા, નિંદ્રા, રાત્રિ, મતિ, સંધ્યા અને કાળરાત્રિ કહેવાઓ છો, હે આર્યા દેવી, તમે કૌશિકી, બ્રહ્મચારિણી, સિદ્ધસેન, આ કુમાર કાર્તિકેયના જનની, ઉગ્રચારિણી તથા મહાન બળથી સંપન્ન છો. હે જયા, વિદ્યા, પુષ્ટિ, તૃષ્ટિ, ક્ષમા, દમા, યમ, દમ અને યમના મોટા બહેન તથા નીલા રંગના રેશમી સાડી પહેરનારા આપ છો. તમારા અનેક રૂપ છે, તેથી તમે બહુરૂપા. ક્યારેક ક્યારેક તમે રાક્ષસોનો વિનાશ કરવાનો હોય છે ત્યારે તમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લ્યો છો, એટલે તમારું નામ વિરૂપા પડ્યું છે. એટલે લોકો તમને વિરૂપા પણ કહે છે. અનેક પ્રકારની વિવિધ આચરણમાં લાવનારા છો. તમે 3 હોવાના કારણે તમારા 3 નેત્ર છે. આ વિરૂપ પ્રતીત થાય છે કારણ તમારા આ 3 નેત્રથી તમે વિરૂપાક્ષી કહેવાઓ છો. માતાજીને વિરૂપાક્ષી કહેવાય છે. તમારા આ મોટા મોટા નેત્ર, માતાજીના મોટા મોટા નેત્ર જોઈને, ભયાનક દ્રષ્ટિ જોઈને આપને ઊંઘ ના આવે, બી જાય, ડરી જાય. તેથી તમે વિશાલાક્ષી કહેવાઓ છો. જેને વિશાલ વિશાલ નેત્ર છે એટલે માતાજીને વિશાલાક્ષી કહેવાઓ છો. એમ મહર્ષિ વેદવ્યાસ હરિવંશ પુરાણમાં, અખિલ પુરાણમાં, મહાભારતના અંતિમ જે પર્વ છે એમાં વેદવ્યાસજી કહે છે. એટલે તમે વિશાલાક્ષી કહેવાઓ છો. તમે સદા પોતાનું રક્ષણ કરનારાઓ, તમે પોતાનું રક્ષણ કરો છો. હે મહાદેવી, પર્વતોના ઘોર શિખરો પર, નદીઓમાં, ગુફાઓમાં તથા વનો અને ઉપવનોમાં પણ તમારો નિવાસ છે. સબરો, બર્બરો તથા પુલિંદોએ પણ તમારું સારી રીતે પૂજન કર્યું છે. તમે મોર પંખની ધજાથી સુશોભિત થાઓ છો અને ક્રમશઃ બધા લોકોમાં વિચરતા રહો છો. પશુ, પક્ષી આ સદા તમારી આજુબાજુમાં પ્રસરાઈને તમને ઘેરીને રહે છે. તમે વિંધ્યાચલ પર્વત ઉપર રહેવાવાળા છો, એટલા માટે તમે વિશ્વ વિખ્યાત છો. હે દેવી, તમારી પાસે ત્રિશૂળ છે, પટ્ટીસ છે, આવી તમારી પાસે અલગ અલગ પતાકા છે. સૂર્ય અને ચંદ્રના તમારી પાસે ચિહ્ન છે. તમે દરેક માસના કૃષ્ણ પક્ષની નોમ અને શુક્લ પક્ષની એકાદશી છો. હે દેવી, તમે બળદેવજીના
બહેન છો અને રાત્રિ તમારું જ સ્વરૂપ છે. કલહ તમને પ્રિય લાગે છે. તમે પ્રાણી માત્રનું આવાસ્થાન છો. મૃત્યુ તથા તમે પરમ ગતિ પણ તમે જ છો. તમે નંદગોપના પુત્રી થઈ ગયા. દેવતાઓ ને તમે વિજય આપનારા છો. ચીર વસ્ત્ર ધારિણી, સુવાસિની રૌદ્રી, સંધ્યાકાળે વિચરનારા અને તમે રાત્રિ છો. તમારા કેસ વિખરેલા છે. પ્રાણીઓનું તમે મૃત્યુ છો. તમે મધુયુક્ત ભોજન છો અને તમને મધુયુક્ત ભોજન પણ પસંદ આવે છે. તમે જ લક્ષ્મી છો. તમે જ દાનવોનો વધ કરવા માટે અલક્ષ્મી બની જાઓ છો. તમે જ રાત્રિની દેવમાતા, તમે જ સાવિત્રીની દેવમાતા અદિતિ તથા સમસ્ત પ્રાણીની જનની છો. તમે જ કન્યાઓનું બ્રહ્મચર્ય છો. તમે જ વિવાહિતા સ્ત્રીઓનું સૌભાગ્ય છો. તમે જ યજ્ઞોની અંતરદેવી છો અને તમે જ ઋત્વિજોની દક્ષિણા છો. હે માં, ખેડૂતોની તમે સીતા એટલે કે જે હળ હાલતું હોય ને, ચોતરવાની જે હળ હાકીને જે રેખા કરવામાં આવે છે, તમે જ એ સીતા છો. એટલે કે જે આપણે ખેડૂતો જે હળ હાકી અને હળ હાકીને જે લકીર બનાવે છે ને, જે ખેતર ખેડે છે, એને સીતા કહેવામાં આવે છે. વેદવ્યાસજી કહે છે, તમે જ એ રેખા છો. ખેડૂતો તેની પૂજા કરે છે અને અખાત્રીજને દી તેનું પૂજન કરી અને માટી માથે મૃતકે હનમે પાપમ, હે માટી મારું પાપ પ્રક્ષાલન કરો. ખેડૂ આવી રીતે તમારી પૂજા કરે છે. તથા તમે સમસ્ત પ્રાણીઓને ધારણ કરનારી ધરણી પણ તમે જ છો. નૌકા અથવા જહાજની યાત્રા કરનારા જેટલા બધા વેપારીઓ છે, એ બધા વેપારીઓને પ્રાપ્ત થનારી સિદ્ધિ એ પણ તમે જ છો. સમુદ્રની તટભૂમિ, યક્ષોની પ્રથમ યક્ષી એટલે કે કુબેર માતા, યક્ષરાજ જે કુબેર છે, એ કુબેરની માતા, એ માતા પણ તમે જ છો. તથા નાગોની જનની, સુરસાના જે દીકરા છે બધા નાગ લોકો, એની જનની પણ તમે જ છો. હે દેવી, તમે બ્રહ્માવાદીની દીક્ષા તથા પરમ શોભા છો. જ્યોતિર્મય ગ્રહો અને તારિકાઓની પ્રભા પણ તમે જ છો. નક્ષત્રોમાં તમે રોહિણી છો, જે ચંદ્રમા છે. અને દક્ષ પ્રજાપતિએ 27 છોકરીઓ પરણાવી. એ 27માં જે શ્રેષ્ઠ રોહિણી છે, એ રોહિણી પણ તમે જ છો. રાજદ્વારો તથા તીર્થો, નદીઓના સંગમ, તમે પૂર્ણ લક્ષ્મી સ્વરૂપે ત્યાં સ્થિત છે. જ્યાં જ્યાં નદીઓ બે ભેગી થતી હોય, ત્રિવેણી સંગમ થતું હોય, અથવા તો 4 નદીઓ ભેગી થતી હોય, એ 4 નદીઓ ભેગી થતી હોય ને, એ નદી ઉપરનું જે કોઈ પર્વત હોય, કોઈ મંદિર હોય, કોઈ એવી વસ્તુ હોય કે જ્યાં માતાજી બિરાજમાન હોય. વેદવ્યાસજી કહે છે કે ત્યાં તમે સ્થિત છો. જ્યાં જ્યાં 2 નદીઓનું સંગમ થતું હોય, 3 નદીઓનું સંગમ થતું હોય, 4 નદીઓનું સંગમ થતું હોય, તો ત્યાં માતાજી બિરાજમાન છે. એ સ્વરૂપ માતાજીનું જ છે. ચંદ્રમામાં પૂર્ણિમા રૂપે વિરાજમાન તમે જ થાઓ છો. તથા તમે જ કૃતિવાસા છો. તમે મહર્ષિ વાલ્મીકીમાં સરસ્વતી રૂપે, શ્રી કૃષ્ણ દ્વૈપાયનમાં વ્યાસમાં જે સ્મૃતિ રૂપે, તથા ઋષિ મુનિઓમાં
ધર્મ બુદ્ધિ રૂપે સ્થિત છો. મહર્ષિ વાલ્મીકીને આપને ખબર છે કે નાનપણમાં વાલિયા લૂંટારા તરીકે પ્રસિદ્ધ હતા. ગમે એનું લૂંટી લેવું, ગમે એને મારી નાખવું. અને યોગાનુયોગ નારદજી ભેગા થઈ ગયા ને કીધું તમારું આજે મારે વધ કરીને માંસ ભક્ષણ કરવાનું છે, મારા કુટુંબોનું ભરણ પોષણ કરવાનું છે. ત્યારે નારદજીએ કહ્યું બરોબર છે, મારું તમે મને ભક્ષણ કરી દો, મને બાંધો છે તો મને તમે છોડો, અને મારે હું તમને કહું એ તમે વાત સાંભળો. નારદજી કહે કે તમે જે પાપ કરો છો એના બધા ભાગીદાર થવાના છે કે તમે એકલા? વાલ્મીકી કે ત્યારે તો વાલિયા લૂંટારા હતા, એ મને એવી તો કાંઈ ખબર નથી, તો ચાલો આપણે પૂછીએ. ઘરે ગયા અને પૂછ્યું, પત્નીને પૂછ્યું, છોકરાઓને પૂછ્યું, તો કોઈએ કીધું કે અમે કોઈ પ્રકારના પાપના ભાગીદાર નહીં. તમે જે પાપ કરો એ તમારા માથા ઉપર. ત્યારે મહર્ષિ જે વાલિયા લૂંટારા તરીકે પ્રસિદ્ધ હતા એ મહર્ષિ વાલ્મીકી બની ગયા. ત્યાંથી ભગવાનના ભક્ત બની ગયા અને પોતાના હાથે રામાયણ જેવું ચરિત્ર લખ્યું. એમ વેદવ્યાસજી છે એ પરાશર ઋષિના પુત્ર છે, સત્યવતી અને મહર્ષિ પરાશરના પિતા શક્તિમુનિ છે, અને શક્તિમુનિના પિતા મહર્ષિ વશિષ્ઠ છે, અને મહર્ષિ વશિષ્ઠના પિતા મિત્રાવરુણ છે, અને મિત્રાવરુણના પિતા બ્રહ્મા છે, બ્રહ્માના પિતા વિષ્ણુ છે. આ આખી પેઢીઓ છે. વેદવ્યાસજી સ્વરૂપે પણ માતાજી તમે જ એના મુખેથી બોલો છો, એ પણ તમે જ છો. તથા ઋષિ મુનિઓમાં ધર્મ બુદ્ધિ રૂપે તમે જ સ્થિત થાવ છે. જે ઋષિ મુનિઓ ઘરે ઘરે જાય છે અને પ્રભુનું વિચાર કહે છે લોકોને કે આવી રીતે જીવન જીવવું જોઈએ, તો એ જેના ઋષિ મુનિઓના મુખમાંથી જે શબ્દો નીકળે છે એ પણ તમે જ છો, એ પણ માં તમે જ છો. દેવતાઓમાં સત્ય સંકલ્પા રૂપી ચિત્તવૃત્તિ પણ તમે જ છો. તમે સમસ્ત ભૂતોમાં શુરાદેવી છો અને પોતાના કર્મો દ્વારા સદા પ્રસન્નચિત્ત થાઓ. ઇન્દ્રની મનોહાર દ્રષ્ટિ પણ તમે જ છો, અને 1000 નેત્રો હોવાને કારણે સહસ્ત્ર નયના નામે તમારી ખ્યાતિ છે. તમે તપસ્વી મુનિઓના દેવી છો, અગ્નિહોત્ર કરનારા બ્રાહ્મણોની અરણી છો, સમસ્ત પ્રાણીઓની ક્ષુધા તથા દેવતાઓમાં સદા રહેનારી તૃપ્તિ છો. તમે જ સ્વાહા, તૃપ્તિ, ધૃતિ, મેઘા, વસુઓની વસુમતી પણ તમે જ છો. તમે જ મનુષ્યોની આશા, કૃત્ય પુરુષોની પુષ્ટિ છો. તમે જ દિશા, વિદિશા, અગ્નિશિખા, પ્રભા, શકુની, પૂતના તથા અતિ દારૂણ રેવતી પણ તમે જ છો. સમસ્ત પ્રાણીઓને મોહમાં નાખનારી નિંદ્રા, અચેત થઈ જાય ને જ્યારે આપણે નિંદ્રા આવી જાય ને, એ નિંદ્રા પણ માતા જ છે. યોગ માયા નિંદ્રા પણ તમે જ છો. તમે ક્ષત્રિય છો. તમે વિદ્યાઓમાં બ્રહ્મ વિદ્યા, શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે બોલતા હોય ને, બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભક્તિ યોગો નામ દ્વાદશો અધ્યાય. એમ વિદ્યાઓમાં બ્રહ્મ વિદ્યા છો, એટલે કે આત્મજ્ઞાન છો. ઓમકાર અને વષ્ટકાર છો. તમે જ ઋષિઓ, તમે જ સ્ત્રીઓમાં પૌરાણિક પ્રસિદ્ધ પાર્વતી દેવીના રૂપે તમે જ જાણવા યોગ્ય છો. તમે સાધ્વી સ્ત્રીઓમાં અરુંધંતી છો. મહર્ષિ વશિષ્ઠ રહ્યા ને, એની પત્નીનું નામ અરુંધતી, એટલે તમે જ અરુંધંતી છો. આર્યા દેવીને નમસ્કાર કરવામાં આવે છે. તમે પ્રજાપતિનું કથન છો. તમે જ પોતાના પર્યાયવાચી દિવ્ય નામો દ્વારા ઇન્દ્રાણીના રૂપમાં વિખ્યાત છો. ઇન્દ્રની પત્નીનું નામ સચી, એટલે કે તમે જ ઇન્દ્રાણી છો. સચીપતિ ઇન્દ્ર કહેવામાં આવે છે.
કે તમે જ ઇન્દ્રાણી છો. સમસ્ત ચરાચર જગતને વ્યાપ્ત કરી ને તમે જ બેઠા છો. આખા વિશ્વને વ્યાપ્ત કરી અને માતાજી તમે જ બેઠા છો. સમસ્ત સંગ્રામોમાં આગથી બળેલા ઘરોમાં, નદીના તટો પર, જે નદીઓનું તટ હોય, ચોર અને લૂંટારોના ટોળામાં, દુર્ગમ સ્થાનોમાં, ભયના બધા સરોવરોમાં, પ્રદેશમાં, રાજા દ્વારા બંધન પ્રાપ્ત થવાથી શત્રુઓનું મર્દન કરતી વખતે તથા બધી જ પ્રાણ સંકટની ઘડીઓમાં પણ તમે જ સર્વના રક્ષક છો. જ્યારે પર્વત ઉપર ફસાઈ ગયા હોય, આગની અંદર ફસાઈ ગયા હોય, નદીનો તટ હોય ને ધસમસતી નદી વહેતી જતી હોય, આ બધી જગ્યાએ આપણું રક્ષણ કરવા વાળી માં જગદંબા જ છે. હે દેવી, મારું હૃદય તમારામાં જોડાયેલું છે. મારું ચિત્ત અને મારું મન પણ તમારા જ ચિંતન અને મનનમાં તત્પર રહે છે. તમે સમસ્ત પાપથી મારી રક્ષા કરો. તમારે મારા ઉપર કૃપા કરવી જ જોઈએ. જે મનુષ્ય મારા વિષ્ણુ દ્વારા કરવામાં આવેલા આ વ્યાસજી દ્વારા પદ્યમાં રચેલા આ સુંદર દિવ્ય સ્તોત્રનો પ્રાત કાળે શુદ્ધ ભાવે સંયમિત ચિત્તે પાઠ કરશે ને, તેને તમે 3 જ માસમાં મનોવાંચિત ફળ આપશો. તથા જે 6 મહિના સુધી નિરંતર પાઠ કરતો રહે છે, તેને કોઈ એક વિશિષ્ટ વરદાન પણ તમે જ આપશો. 3 માસ સુધી જો પૂજા કરવાથી તમે ઉપાસકને દિવ્ય દ્રષ્ટિ પણ આપો છો, અને 1 વર્ષની આરાધના કરવાથી તેને તમે મનોવાંચિત સિદ્ધિ આપો છો. શ્રી કૃષ્ણદેવપાય વ્યાસજીએ જેવું કહ્યું છે તે પ્રમાણે તમે સત્ય અને દિવ્ય બ્રહ્મ જ છો. હે મહાભાગે, પૂજિત થઈ ગયા પછી પણ તમે પૂજા કરનારના બંધન, ભયાનક વદ્ધ, પુત્ર અને ધનનો નાશ તથા રોગ અને અપમૃત્યુનો ભય દૂર કરી દેશો. અને હે ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારી, ઉપાસકો માટે વરદાયિની તમે જ છો. એટલું જ નહીં, તમે પેલા કંસને મોહમાં નાખીને એકલા જ સંપૂર્ણ જગતનો ઉપભોગ કરો છો. હું પણ વ્રજમાં ગાયોની વચ્ચે રહીને ગોવાળ જેવો જ પોતાના વ્યવહાર બનાવીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું પણ ત્યાં આવી જઈશ અને ગાયોને વ્રજમાં ચરાવીશ અને એક ગોપ બનીને ત્યાં રહીશ. આખા જગતની ચિદ્ઘન શક્તિ આ પૃથ્વી ઉપર આવે અને એક ગાયના ચરાવનાર થઈ ગોપ બની અને વ્રજમાં નિવાસ કરે. આ ભગવાન અદ્ભુત છે. હું પોતાની પુષ્ટિ માટે કંસની ગાયો ચારીશ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે વાહ, કે હું મારી પુષ્ટિ માટે મારે કંસની ગાયો ચારવાની છે. વિચાર તો કરો. આખા જગતને ચલાવનારી ચિત્તઘન શક્તિ, જેને ખગોળ નિર્માણ કર્યું, જેને સંકલ્પ માત્રથી આ જગત નિર્માણ કર્યું, અને સગુણ સાકાર થઈ અને આ પૃથ્વી પર આવે અને વ્રજમાં ગાયો ચરાવે. ભગવાન ભક્ત માટે શું નથી કરતા, શું નથી કરતા. પ્રભુ પોતાના ભક્ત માટે જેવી રીતે ભક્ત ભજે છે એવી જ રીતે પ્રભુ એને ભજે છે. ભક્ત જો નિષ્ઠાથી પ્રભુને પોતાનું જીવન અર્પણ કરી દે ને, તો ભગવાન સતત અને સતત ભગવાન આપણું ચિંતન કરે. જેમ આપણે ભગવાનનું ચિંતન કરીએ એમ ભગવાન પણ આપણું ચિંતન કરે. ત્યારે ભગવાને કહ્યું છે કે હું પોતે
એ ગાયોને ચરાવીશ અને ગાયોને ચારીશ અને મારી પુષ્ટિ થશે. દૂધ પી, માખણ ખાય, દહીં ખાઈશ, આના દ્વારા મારી પુષ્ટિ થશે. આવી રીતે યોગ નિંદ્રાને આવો આદેશ આપીને ભગવાન વિષ્ણુ અંતર્ધાન થઈ ગયા. તે સમયે તે દેવીએ પણ ભગવાન શ્રી વિષ્ણુને કહ્યું કે સારું પ્રભુ, તમે જેમ કહેશો તેમ હું કરીશ. તમે જેમ કહેશો એવું વર્તન કરીશ. તમે જેમ કહેશો એવું જીવન જીવીશ. તમે જ્યાં કહેશો ત્યાં જઈશ. તમારો જેવો આદેશ હું મારા માથા ઉપર ચડાવું. નિંદ્રા દેવી એટલે કે આર્યા દેવીએ આવી રીતે ભગવાનને કહ્યું, બહુ સારું, તમે જેમ કહેશો તેવી આજ્ઞાનું હું પાલન કરીશ. ભગવાનના આવા વચનો સાંભળી નિંદ્રા દેવી પણ ગદગદ થઈ ગયા અને કહ્યું કે તમારી જે વાણી છે એ વારંવાર સાંભળવાનું મન થાય છે. આપ હજી કંઈક મને કહો. ભગવાને આ સ્તુતિ કરેલી છે. મહર્ષિ વેદવ્યાસ દ્વારા આપને હરિવંશ પુરાણ મળ્યું છે. મહાભારતનો આ છેલ્લો પર્વ અખિલ પુરાણ કહેવામાં આવે છે. એમાં ભગવાન શ્રી કૃષ્ણનું નાનપણથી લઈને અંતિમ સુધીનું આપણે દર્શન કરવાનું છે કે પ્રભુ કેવી રીતે આવ્યા આ પૃથ્વી ઉપર અને પ્રભુએ આ પૃથ્વી ઉપર રહીને કેવું કામ કરી બતાવ્યું, કેવા લોકો નિર્માણ કર્યા. આ ભારતીય સંસ્કૃતિમાં આવા રત્નો પાકે છે. આવા રત્નો વિશ્વમાં કોઈ પૃથ્વીના પેટાળમાં પણ કોઈ આવું નિર્માણ નથી થયું. એ ભારત ભૂમિમાં નિર્માણ. આ એ જ કૃષ્ણ છે જેને આપણે હૃદય ઉપર બેહાડીએ છીએ, જેને આપણે માથા ઉપર બેહાડીએ છીએ, જેને આપણે ખંભા ઉપર બેહાડીએ છીએ, જેનું આપણે સતત સ્મરણ કરીએ છીએ. એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આર્યા દેવીની સ્તુતિ કરે છે. એ આર્યા દેવીની કેવડી મોટી ભક્તિ હશે કે ભગવાન પણ એની સ્તુતિ કરે. જે ભગવાનના કામમાં આવી ગયા ને એનું જીવન સાર્થક થઈ ગયું, અને જે ભગવાનના કામમાં નથી આવ્યા ને એનું જીવન બરબાદ થઈ ગયું. એટલે આર્યા દેવીએ પોતે કહ્યું કે તમારી એક એક શબ્દનું હું પાલન કરીશ, તમારી એક એક આજ્ઞાનું હું પાલન કરીશ. આપણે તો માત્ર ને માત્ર ભગવાનને નમસ્કાર કરીએ અને આજનો આ અધ્યાય પૂરો કરીએ. આ પ્રમાણે શ્રી મહાભારત અખિલ ભાગ હરિવંશ અંતર્ગત શ્રી વિષ્ણુ પર્વમાં સ્વપ્નગર્ભ વિધાન તથા આર્યા દેવીની સ્તુતિ, આ સ્તુતિ વિષયક ત્રીજો અધ્યાય આજે આપણે પૂરો કરીએ. ચોથો અધ્યાય આવશે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ કેવી રીતે થાય, ભગવાન શ્રી કૃષ્ણના 7 ભાઈ, એ 7 ભાઈના નામ શું છે, ભગવાન શ્રી કૃષ્ણથી મોટા ભાઈઓ છે એ 7ના નામ આપણે જોશું, અને કેવી રીતે ભગવાન જન્મ લે છે, યોગમાયા કેવી રીતે જ્યાં ભગવાનનો જન્મ થાય જેલની અંદર ત્યાં આવી જાય, અને કેવી રીતે ભગવાન ગોકુળમાં જાય. તો એ આપણે આગલા અધ્યાયમાં જોશું.
જય શ્રી કૃષ્ણ. પ્રભુનું કામ કરજો.